સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય અને આજના વિડીયોમાં હું તમને ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું એક એવું ચેપ્ટર સમજાવીશ જે ભારતના ઇતિહાસની ખૂબ જ મહત્વની ઘટના છે। અને તમે જે હાલમાં અલગ અલગ પ્રકારની ખાનગી કંપની નવા સ્ટાર્ટઅપ જુઓ છો, આ બધાનો વિકાસ આ ઘટના થયા પછી જ બન્યો છે, બરાબર છે। તો આજે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણ। આ ફૂલ ચેપ્ટરને હું એકદમ ડિટેલમાં સમજાવીશ અને આ ચેપ્ટરના ખૂબ જ મોસ્ટ આઈપી પોઈન્ટ મેં તમને હાઇલાઇટ કરીને આપેલા છે અને આ બધા પોઈન્ટ વાંચ્યા પછી મારી ગેરંટી છે કે તમે આ ચેપ્ટરના કોઈ પણ ક્વેશ્ચન આન્સર આપી શકશો। એ પછી 1 અને 2 માર્કવાળા નાના પ્રશ્ન હોય કે 3 અને 4 માર્કવાળા મોટા પ્રશ્ન હોય, તમે દરેક પ્રશ્નના જવાબ આપી શકશો। ફક્ત તમારે આ બધા પોઈન્ટ એકવાર ધ્યાનથી જોવાના છે અને વાંચવાના છે અને મારો એવો જ પ્રયત્ન રહેશે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં તમને આ બધા પોઈન્ટ યાદ રહી જાય, એટલે વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો। અને એ સિવાય વિડીયોના એન્ડમાં હું તમને આ ચેપ્ટરના પાછલા 3-4 વર્ષમાં પૂછાયેલા બોર્ડની એક્ઝામના ક્વેશ્ચન આન્સર કરાવવાનો છું, એટલે તમને ખબર પડે કે બોર્ડની એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને તમારે કેવી રીતના તૈયારી કરવી જોઈએ। અને એ સિવાય સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર તો છે જ, એટલે દરેક વસ્તુ આ વિડીયોને લગતી આ ચેપ્ટરને લગતી તમને એક જ વિડીયોમાં મળી જશે, તમારે બીજે કંઈ ફાફા મારવાની જરૂર રહેતી નથી। અને એ સિવાય મેં ઓલરેડી આવી જ રીતના સામાજિક વિજ્ઞાનના ઘણા બધા વિડીયોઝ બનાવેલા છે, ચેપ્ટર 1 થી લઈને 8 સુધી, પછી 11મું 15મું આ બધાના વિડીયોઝ ઓલરેડી બની ગયા છે। આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે બધા વિડીયોઝ જોઈ શકો છો। અને એ સિવાય મારી પાસે જે પીડીએફ છે જેમાંથી તમને કરાવું છું, આ બધી પીડીએફ ફ્રી ઓફ કોસ્ટ તમને મળી જશે મારી ટેલિગ્રામ ચેનલમાં। એ તમે જોઈન કરી નાખો, એમાં તમને બાકી બધી પીડીએફ મળી જશે અને આ પીડીએફ પણ મળી જશે। અને તમને જો વિડીયો સારો લાગે તો એને લાઈક કરો અને તમારા બધા ફ્રેન્ડને શેર કરો, એટલે આ ફ્રીની વસ્તુ બધા લોકો લાભ લઈ શકે। ક્લિયર છે? તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણ। શરૂઆતની જો આપણે વાત કરીએ તો ભારત જ્યારે આઝાદ થયું, બરાબર, 1947માં, ત્યારે છે ને આપણા ભારતના દેશવાસીઓને માણસોના મનમાં એક બીક હતી કે ભાઈ બહારની કંપની આવશે અને ભારતની અંદર ફરીથી આવું કંઈક આડાવડું કરે અને પોતાનો હક જમાવે અને પછી એ શું કરે, બિઝનેસના નામે પછી રાજકારણમાં ગરી જાય અને ફરીથી ગુલામ બને। આવું ન થાય એટલા માટે ભારતે શું કર્યું હતું કે વિકાસ તો કર્યો હતો પણ બધી વસ્તુ સરકારના હાથમાં હતી, મોટા ભાગની વસ્તુ સરકારના હાથમાં હતી। પછી સ્કૂલ કોલેજથી માંડીને આપણે જે હોસ્પિટલ હોય, બરાબર છે, અને સિવાયના ઘણા બધા સેક્ટર, ધંધા જે બિઝનેસ છે, આ બધી વસ્તુ સરકારના હાથમાં વધારે હતું। પ્રાઇવેટ લોકો બહુ ઓછું ઓન કરતા હતા, મતલબ કે એની માલિકી પ્રાઇવેટ લોકોની બહુ ઓછી હતી, બરાબર છે। અને વિકાસ કરવા માટે આપણે પંચવર્ષીય યોજના અમલમાં મૂકી હતી, 5-5 વર્ષની યોજના આવતી, બરાબર છે, તો એ લાગુ પડી હતી। 1951 યોજના જે 50થી ચાલુ થઈ હતી, બરાબર છે। અલગ અલગ ઘણી બધી પંચવર્ષીય યોજનાઓ અત્યાર સુધી આવી ગઈ છે, કે એમાં અલગ અલગ વિકાસ માટે શું કરવું શું ન કરવું, ગરીબી કેવી રીતના હટાડવી, પછી બેરોજગારી માટે શું કરવું, આ ઘણી બધી યોજનાઓ આવી ગઈ છે। હવે શું તમને ઘટના સમજાવું। જો પહેલાં તો આર્થિક વિકાસ માટે ભારતમાં નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, ઔદ્યોગિક નીતિ અમલમાં આવી હતી। 1991ની અંદર ભારતમાં છે ને ઘણી બધી આર્થિક મંદી આવી હતી। જો આર્થિક જે વિકાસ છે ને એ કરવા માટે ઔદ્યોગિક નીતિ ઘડવામાં આવેલી હતી। શું કામ ઘડવામાં આવેલી તમને સમજાવું। 1951માં ભારતમાં જે નાણાકીય નીતિ છે, બરાબર, આમ તો નાણાકીય નીતિની પણ નાણાકીય પરિસ્થિતિ એ બહુ ખરાબ હતી। ભારત પાસે જે રૂપિયા હોય ને એ બહુ ઓછા હતા, બરાબર, અમુક સમય સુધી હાલે તેમાં રૂપિયા નહોતા, એટલે ભારતને લોનની બહુ જરૂર હતી। તો ભારત છે ને IMF પાસે ગયું। IMF છે એ એક સંસ્થા છે આખા વિશ્વ લેવલની, બરાબર છે, એની પાસે ગયો અને એની પાસે લોનની માંગણી કરી કે ભાઈ અમને લોન આપો, કારણ કે અમે હવે આગળ સર્વાઈવ કરી શકીએ, નકર દેશ તો દેવામાં ડૂબી જશે એમ। તો લોન લેવા માટે આપણે ગયા, તો એ લોકોએ કન્ડિશન રાખી કે તમે છે ને જેવી રીતના અત્યારના ભારતને ચલાવો છો કે ભાઈ બધી વસ્તુ સરકારના હાથમાં છે, વિદેશી કંપનીઓને કાંઈ છૂટછાટ આપતા નથી, તે બધી વસ્તુ તમારે બંધ કરવી પડશે ને તમારે ઉદાર નીતિ અપનાવવી પડશે, બરાબર છે, તો જ અમે તમને લોન આપી। તો ભારત સ્વીકાર્યું। ત્યારે છે ને આપણા નાણામંત્રી હતા ને મનમોહન સિંહ હતા। મનમોહન સિંહ જે આપણા જે નરેન્દ્ર મોદી છે, બરાબર, 2014માં આવ્યા, તે પહેલાં 10 વર્ષ સુધી મનમોહન સિંહ હતા, બરાબર છે, 2004થી લઈને 2014 સુધી, બરાબર, મનમોહન સિંહ 10 વર્ષનો કાર્યકાળ પ્રધાનમંત્રી સ્વરૂપનો હતો અને તે પહેલાં એ નાણામંત્રી હતા ભારતના, બરાબર છે। તેને IMF પાસે જઈને લોન માંગી અને લોન મળી પણ ખરા, અને તે પછી આ બધી વસ્તુનો વિકાસ ચાલુ થયો। તો 1991માં ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસના અમલમાં મૂક્યો, જેને લીધે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ આ 3 વસ્તુ આપણા ભારતમાં જોવા મળી। આ 3 શું છે એના ઉપર આખું આપણો ચેપ્ટર છે અને આપણે જોવાના છીએ, બરાબર છે। સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ કે ઉદારીકરણ એટલે શું થાય, કે જે તકલીફ શું હતી ભારતમાં 1991 પહેલાં અલગ અલગ નિયંત્રણો હતા। તમારે ધારો કે પ્રાઇવેટ કંપની નાખવી હોય, બસ તમે ઇન્ડિવિજ્યુઅલ કોઈ વ્યક્તિ છો, બરાબર, અને તમારે કોઈ ધંધો સ્ટાર્ટ કરવો છે, તો
બહુ અઘરું પડતું. શું કામ? કારણ કે અલગ અલગ પ્રકારના લાઇસન્સ લેવા પડતા, સરકાર પાસેથી પરવાનો લેવો પડતો, બરાબર છે. અને બધાય માણસો ધંધા નાખી ના શકતા, મતલબ ધંધાનું જે શરૂઆત છે એ ના કરી શકતા, બરાબર. તો ઘણા બધા અંકુશ હતા. આને લીધે ભારતમાં ખાનગીકરણ ઓછું જોવા મળતું હતું. એટલે શું કર્યું કે ત્યારે ખાનગી ક્ષેત્રમાં ઉદ્યોગોમાં અંકુશ અને નિયંત્રણોને ક્રમશઃ ઘટાડો કર્યો કે ભાઈ હવે કંઈ પરવાનગીની જરૂર નથી અને ધીમે ધીમે તમે જાતે પણ ધંધા બિઝનેસથી નાખી શકશો. અને વિકાસમાં વધારો કરવામાં આવે તે માટે ઉદારીકરણની નીતિ અપનાવી. એટલે આને શું કહેવાય છે? ઉદારીકરણ કહેવામાં આવે છે. 18 ઉદ્યોગો જાહેર ક્ષેત્રના હતા અને એ સિવાયના બધા ઉદ્યોગોના પરવાના નાબૂદ કરવામાં આવેલા છે. હજુ યાદ રાખજો, 18 જૂના છે 1991ના સમયના, બરાબર છે. અત્યારના માત્ર 3 એવા ઉદ્યોગ છે જેના જે જાહેર ક્ષેત્રની અંદર છે. બાકી બધા જે બિઝનેસ છે એ તમે કાઢી શકો. જેના માટે પરવાનાની એટલી બધી જરૂર રહેતી નથી. એ 3 ક્યારે પહેલાં એ સમજી લો તમે. એક તો રેલવે, બરાબર છે. બીજું છે એક આપણે સંરક્ષણ, બરાબર. અને ન્યુક્લિયર, મતલબ કે જે પરમાણુની વસ્તુ હોય, બરાબર છે. આ 3 વસ્તુ સરકારના હાથમાં છે, એમાં કોઈ પ્રાઇવેટ સેક્ટર નથી, બરાબર. હમણાં જો કે રેલવે છે ધીમે ધીમે પ્રાઇવેટ થતું જાય છે. એટલે આમ તો જોવા જઈએ તો 3 સેક્ટર છે એ જાહેર ક્ષેત્રના હાથમાં છે. બાકી બધા સેક્ટર છે એ કોના હાથમાં આવી ગયા છે? જાહેર અને ખાનગી બંનેના હાથમાં છે, બરાબર છે. મતલબ કે કોઈ પણ વ્યક્તિ જે ખાનગી વ્યક્તિ એ સેક્ટરમાં જઈને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે, બરાબર. આમાં જે 18 લખ્યા છે એ જૂના આંકડા છે. અત્યારના 18માંથી 15 ઘટાડી નાખ્યા છે. અત્યારે માત્ર ખાલી 3 છે. તો આ સિવાયના બીજા ઉદ્યોગો છે એમાં પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવેલી છે. ઉદ્યોગો માટે ફરજિયાત નોંધણી બંધ કરવાની. પહેલાં જે નોંધણી ફરજિયાત હતી એ બંધ કરી નાખી. હા, એ છે કે તમારે જીએસટી કરવું પડે, એક ધંધાનો જીએસટી નંબર છે, બધી વસ્તુ કરવી પડે. એ બિઝનેસના અલગ અલગ ટેક્સ માટેના છે, અમુક અમુક નિયમો તો છે જ, બરાબર. પણ જે નોંધણી થતી એ બધી બંધ થઈ ગઈ છે, બરાબર છે. હવે ઉદારીકરણના લાભ શું છે એ જોઈ લઈએ આપણે. તો વિદેશ વેપારને મળવાનું શરૂ થયું છે, મતલબ કે વિદેશના વેપાર કરવા માટે બળ મળ્યું છે. આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકીએ છીએ. વિદેશમાં વેપારને લીધે વિદેશી હુંડિયામણથી અનામતમાં વધારો થયો છે કે ભાઈ આપણે અહીંયા જે બિઝનેસ કરી છે એ બીજા દેશમાં પણ કરી શકીએ છીએ. એટલે આપણા દેશમાં જે બહારથી જે કરન્સી જે રૂપિયા આવે છે, ડોલરમાં, પાઉન્ડમાં તમે રૂપિયા કમાઈ શકો છો. એટલે ભારતમાં વિદેશી હુંડિયામણનું જે અનામત છે એ વધ્યું છે. એ સિવાય ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો મળી છે, જેથી ઉત્પાદનમાં વધારો થઈ શકે, બરાબર. અને આંતરમાળખાકીય સગવડો, મતલબ કે શું? જે રોડ રસ્તા છે, હેલ્થકેરની સુવિધા છે, ઇન્ટરનેટ છે, આ બધી વસ્તુમાં ઘણો બધો સુધારો થયો છે. એટલે માણસોનું જીવન ધોરણ ખૂબ જ ઊંચું ગયું છે, બરાબર. આ ઉદારીકરણના લાભો છે. ગેરલાભ શું છે એ પણ જોઈ લઈ. જો ભારતને માત્ર ઉદ્યોગ ક્ષેત્રે જ ધ્યાન આપવાથી કૃષિ ક્ષેત્ર પાછળ રહી ગયું છે. જો ઘણા બધા દેશની અંદર જે કૃષિ ક્ષેત્ર ખૂબ જ આગળ છે, બરાબર. એમાં મોટા મોટા જે યંત્રો છે એનો ઉપયોગ કરે છે, સારા પાક અને બિયારણનો ઉપયોગ કરે, એનાથી એ લોકોને ઘણો બધો ફાયદો થયો છે. ભારતમાં હરિયાળી ક્રાંતિ થઈ છે પણ બધી જગ્યાએ નથી થઈ. પંજાબ, હરિયાણા, અમુક અમુક પ્રદેશોમાં બહુ સારો પાક થાય છે, બહુ સારા ખેતરમાં એ લોકો સાધનોનો ઉપયોગ કરે છે, પણ બધી જગ્યાએ જોવા નથી મળતું. તમે આની પહેલાં જે પાઠ છે એમાં ભણી ગયા છે આ બધી વસ્તુ, બરાબર છે. તો એને લીધે કૃષિ ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક એ લોકો પાછળ રહી ગયા છે ભારતની અંદર, બરાબર. અને ઉદ્યોગ ક્ષેત્ર જે ઘણો બધો આગળ વધી ગયો છે. આવકની અસમાન વહેંચણી થઈ છે, મતલબ કે જે ગરીબ છે એ ખૂબ જ ગરીબ થતો ગયો છે, મજૂર વર્ગ છે મજૂર જ રહી ગયો છે, બરાબર. અને જે લોકો રૂપિયા કમાય છે એ ખૂબ જ વધારે કમાય છે, બરાબર. એ તમે જોઈ શકો છો આપણે મુકેશ અંબાણી એ લોકો બધા છે, બરાબર. એ બિઝનેસ કરે છે, ઘણું બધું કમાય છે, નો ડાઉટ. એટલે એ લોકો પૈસા વાપરશે પણ ખરા, પણ આવકની અસમાન વહેંચણી તમને ઘણી બધી ભારતની અંદર જોવા મળે છે. આયાત વધવાથી, નિકાસો ઘટવાથી વિદેશી દેવામાં વધારો થાય છે. મતલબ કે આપણે માની લો અત્યારે એવું થાય જ છે, જો કે ભારતમાં આયાત વધારે થઈ છે, બીજા પાસેથી આપણે વસ્તુ વધારે મંગાવી છે, એટલે જે ભારતમાં જે રૂપિયા છે, ડોલરની બધી વસ્તુ એ બીજા આપણે દઈ દેવું પડશે. અને નિકાસ ઓછી થઈ છે, મતલબ કે અહીંથી આપણે ઓછી વસ્તુ વેચી છે, આયાત વધારે કરી છે, વસ્તુ ઓછી વેચી છે, એટલે દેવું છે ભારતનું વધી જાય છે, બરાબર છે. આ હતું ઉદારીકરણ. હવે આવે ખાનગીકરણ. જો આ શું કહેવા માંગે છે? ખાનગીકરણ એટલે શું છે કે રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અને તેનું સંચાલન ખાનગી ક્ષેત્રે સોંપી દેવામાં આવે, તેને ખાનગીકરણ કહે છે. એના જો અલગ અલગ 2-3 વ્યાખ્યા છે, એ આપણે જોઈ લઈ. એટલું સમજી લ્યો કે પહેલાં જે ઉદ્યોગોની અંદર ખાલી સરકાર જ હતી, બીજું કોઈ આવતું જ નહીં, પણ સરકારે કહી દીધું કે વાંધો નહીં, હવે ખાલી સરકારે તમારા લોકોને ધંધો કરવો હોય તો તમે આવી જાઓ, તમે ધંધો કરજો, બરાબર છે. જેમ કે બ્રાસપાટનો કોઈ ઉદ્યોગ છે, સિમેન્ટનો કોઈ ઉદ્યોગ છે, બરાબર છે. પછી રેલવેના ડબ્બા જે બધી વસ્તુ બનાવતી હોય એના જે બિઝનેસ છે, બરાબર. તો આ બધા બિઝનેસ પહેલાં ખાલી જાહેર ક્ષેત્રમાં જ હતા, મતલબ કે સરકાર જ બનાવી શકતી હતી.
ખાનગી કોઈ બનાવી ન શકતું, બરાબર. પછી સરકારે કહી દીધું કે ના, તમે તમારે બનાવવું હોય તો તમે બનાવી શકો છો. તો પહેલાં આવી રીતના ખાનગીકરણ થયું. બીજું, ખાનગીકરણનો મતલબ શું થયો કે મારા હાથમાં, મતલબ માની લો હું સરકાર છું, મારા હાથમાં જેટલા ધંધા છે એ હું તમને આપી દઉં, મતલબ પ્રાઇવેટ લોકોને, ખાનગી લોકોને આપી દો કે તમે હલાવો ભાઈ, આજની માલિકી તમારી, બરાબર. એના બદલે તમારે રૂપિયા ચૂકવવો પડે. જેમ કે અત્યારે ઘણી બધી બેંક છે, બરાબર, એ ખાનગીકરણ એનું થઈ ગયું છે, મતલબ કે બેંક છે પ્રાઇવેટ લોકોને સોંપી નાખી દે. પછી એ સિવાય સરકારે પોતાના ઘણા બધા એકમો છે એને શું કર્યા છે, બીજા ખાનગી લોકોને વેચી નાખ્યા. એટલે સરકારને રૂપિયા પણ મળ્યા એના બદલાના. અને ખાનગીમાં એક ફાયદો એ કે સંચાલન બહુ સારું થાય, માણસો નફો. પહેલાં એવું થતું હતું કે જાહેર ક્ષેત્રની કોઈ પણ વસ્તુ હોય ને એમાં કામ છે ને બહુ ધીમી ગતિ હાલતું, એમાં કંઈ નવું ઇનોવેશન પણ ન થાય. એટલે એ જે કંપની છે ને એ એટલી સારી ના ચાલે. કોઈક વાર એવું બને કંપની ખોટમાં હાલતી હોય, પણ ખાનગી કંપની જનરલી ખોટમાં ના હાલતી હોય. એ લોકોનું એમ જ એ હોય કે અમે સારામાં સારો નફો કમાય. એટલે જાહેર ક્ષેત્રની કંપનીને ખાનગી કંપનીને વેચી દેવામાં આવે ને તો એ લોકો સારું પરફોર્મન્સ આપે અને વ્યવસ્થિત કામ કરે. એટલે શું થાય છે એમાં, ખાનગીકરણ એટલે રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અને તેનું સંચાલન ખાનગી ક્ષેત્રે સોંપી દેવામાં આવે. આને ખાનગીકરણ કહે છે. બીજું, રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી ક્ષેત્રે સોંપી દેવામાં આવે. મતલબ માની લો આજે કોઈ કંપની છે સરકારની છે, પણ સરકાર એમ કહે કે ભાઈ અમારાથી કંઈ એટલું સંચાલન થતું નથી, અમે એટલું કમાઈ નથી શકતા, માલિકી અમારી રહેશે પણ સંચાલન તમે તમારી રીતે કરો, મતલબ કે તમે સંચાલન કરો, બરાબર છે. હા, એના બદલામાં નફામાંથી ભાગી મળે, ઘણી બીજી બધી વસ્તુ પણ મળે, બરાબર છે. એની ફાયદો શું થાય? એની ફાયદો થાય કે માલિકી સરકારની રહે, સંચાલન છે ને ખાનગી કંપની કરે ને તો એ કંપની વ્યવસ્થિત ચાલી શકે, નફો કમાઈ શકે. અને ત્રીજું છે કે રાજ્ય હસ્તકની કંપનીનું સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગીને આપી દે, બરાબર છે. શું કહ્યું છે? સંચાલન પોતાની પાસે રાખે, માલિકી ખાનગીને આપે. આમાં ઓના કરતાં ઊંધું છે, બીજા પોઈન્ટ કરતાં ઊંધું છે કે ભાઈ સંચાલન હું કરીશ, સરકાર પોતે કરશે, માલિકી કોની? ખાનગી લોકોની, બરાબર. આવું પણ થઈ શકે છે. હવે લાભો શું છે? ખાનગીકરણને કારણે દેશમાં ઉદ્યોગો ક્ષેત્રમાં ઉત્પાદનના એકમોની સંખ્યા વધી છે, ઘણા બધા લોકો આવી ગયા છે એટલે, બરાબર. ખાનગીકરણને કારણે વપરાશી વસ્તુનું ઉત્પાદન ઘણું બધું વધ્યું છે, બરાબર. ખાલી પેલા સરકાર પહેલાં બનાવતી હતી, હવે તો ઘણા બધા લોકો બનાવે છે એટલે વસ્તુનું ઉત્પાદન વધ્યું છે. એ સિવાય જાહેર ક્ષેત્રમાં એકમોનું ખાનગીકરણ થવાથી કાર્યક્ષમતામાં સુધારો છે. મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે, બરાબર, કે પહેલાં છે ને જાહેર ક્ષેત્રમાં જે બધી વસ્તુ બનતી એટલી સારી ના બનતી. જેમ કે અત્યારે તમે જોઈ શકો છો BSNL કંપની છે, બરાબર. BSNL કંપની સરકારી કંપની છે, તમે નામ સાંભળ્યું હશે. BSNL સિમ કાર્ડ આવે છે, એ પોતે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરે છે, મતલબ કે ટેલિકોમ કંપની છે એક પ્રકારની. અને એ સિવાય આપણે જીઓ, એરટેલ, વોડાફોન આઈડિયા, આ બધી કંપની અલગ અલગ જોઈએ જ છે. તમે સર્વિસ જુઓ ને, બરાબર, સર્વિસ છે એ જીઓ કંપનીની, એરટેલ કંપનીની બહુ સારી છે, કારણ કે એ ખાનગી કંપની છે, એ લોકોને નફો કમાવો છે એટલે એ ઘણા બધા ગ્રાહકોને જોડશે અને એને સારી ક્વોલિટીની સર્વિસ પ્રોવાઈડ કરશે, બરાબર છે. એટલે એ નફો પણ કમાઈ શકશે. પણ BSNL કંપની ભલે એના રિચાર્જના ભાવ ઓછા હોય પણ હજી 5G સુધી પહોંચી શક્યું નથી. એ 4Gમાં જ કામ કરે હજી સુધી, અને 4G બધી જગ્યાએ હાલ્યું નથી. અત્યારના જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારની વાત કરું છું. આજથી 1 વર્ષ પછી તમે વિડીયો જોતા હો તો કંઈક પરિસ્થિતિ અલગ પણ હોઈ શકે, બરાબર છે. તો આ વસ્તુ તમે જોવા મળે છે. માની લ્યો BSNL છે અત્યારને એવું કરે કે માલિકી જે સરકાર પોતે રાખે અને સંચાલન છે એ પ્રાઇવેટ કંપનીને આપી દે તો BSNL પણ બહુ સારું કામ કરી શકે છે, બરાબર. તો આવું બધી વસ્તુ છે. એટલે એની કાર્યક્ષમતામાં વધારો થાય. ગેરલાભની વાત કરીએ તો ખાનગીકરણ થવાથી નાના ઉદ્યોગોનો વિકાસ થયો નથી, માત્ર મોટા ઉદ્યોગોનો વિકાસ થયો. નાના જે ઉદ્યોગો એને કાંઈ ફેર નથી પડ્યો, મોટા ઉદ્યોગોનો વિકાસ ઘણો થયો છે, બરાબર. ખાનગીકરણથી વસ્તુના ભાવો નિયંત્રિત રહ્યા નથી, વસ્તુના ભાવમાં વધારો થયો છે. આમ તો જોવા જઈએ ને તો આ પોઈન્ટ અમુક હદે પૂરેપૂરો સાચો નથી, ખોટો છે. શું કામ તમને સમજાવું? ખાનગીકરણને લીધે કોમ્પિટિશન વધી જાય, હરીફાઈ વધી જાય. આજે માની લો હું એક વસ્તુ બનાવું છું, તમે પણ એક વસ્તુ બનાવો, તો એક ત્રીજો કે વસ્તુ બનાવે, તો જે વસ્તુના ભાવ છે ને બને ત્યાં સુધી ઓછા રાખીશું. શું કામ? કારણ કે હરીફાઈ વધે એટલા માટે. એટલે અમુક હદે આ પોઈન્ટ સાચો પણ છે કે ભાઈ ભાવો છે નિયંત્રણ નથી રહ્યા, અમુક વસ્તુના ભાવ બહુ વધી ગયા છે, કારણ કે સરકારી કંપનીના જે પોતે વસ્તુ ના બનાવે, સરકાર પોતે વસ્તુ ના બનાવતી હોય તો એના ભાવ છે એ ઓછા હોય સરકારના, પણ એ વસ્તુ સારી ના આપતા હોય, અને ખાનગી વસ્તુ સારી આપતા હોય તો એના ભાવ વધારે રાખી દે. તમે સ્કૂલમાં જોઈ શકો છો, સરકારી સ્કૂલ છે એના ટીચર્સ બહુ હોશિયાર હોય, કારણ કે ઘણી બધી એક્ઝામ આપીને એ લોકો પાસ કરીને બેઠા હોય એટલા માટે. પણ સરકારી સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ઘણી બધી વસ્તુ લો ક્વોલિટીની હોય. અને
માણસો જવા માંગતા નથી. પછી તમે ખાનગી સ્કૂલો જુઓ, ખાનગી સ્કૂલ છે એ બહુ સારું આઉટપુટ આપતા હોય છે. એ લોકોનું ટેસ્ટ ઘણી સારી એ લોકો ગોઠવતા હોય. પછી સિવાય એનું લોકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભણાવવાની સિસ્ટમ બહુ સારી હોય, બરાબર છે. પણ એની સામે ફી પણ વધારે હોય છે, બરાબર. આવી વસ્તુ અલગ અલગ તમે જોઈ શકો છો. એટલા માટે હવે આ હતું ખાનગીકરણ. આપણે બે વસ્તુ જોઈ ગયા, ઉદારીકરણ અને ખાનગીકરણ. હવે આવે છે વૈશ્વિકીકરણ, બરાબર. એક મિનિટ, ચાલો. વૈશ્વિકીકરણ છે એની વાત કરીએ. તેનો મતલબ શું છે કે બે દેશો વચ્ચે વેપારના અવરોધો દૂર કરવા. પહેલાં શું હતું કે ભારત છે પોતાની જ છે એ વસ્તુ રાખતો, વિદેશી કંપનીઓને ભારતમાં આવવા દેતું નહીં. કારણ કે આપણે, મેં તમને કીધું હતું ને કે દૂધનો દાયજો છાશે ફૂંકી ફૂંકીને પીએ. મતલબ કે જે પહેલાં કાંઈ ખોટું થયું તમારી યારે, પછી તમે એકદમ ચેતીને હાલો. આપણા ભારત ઉપર 200 વર્ષ સુધી એક વિદેશી કંપની આવી, શરૂઆતમાં એને શાસન કર્યું, અને લીધે અંગ્રેજોએ શાસન કર્યું. મતલબ આમ તો અંગ્રેજો જ હતા, પહેલાં કંપનીનું શાસન આવ્યું. કંપની શાસન પછી જે ઇંગ્લેન્ડનું રાણી છે એનું પોતાનું શાસન આવી ગયું, બરાબર. એટલે 200 વર્ષ સુધી કંપનીને લીધે શાસન થયું હતું આપણું. તો હવે એવું ન થાય એટલા માટે આપણે શું કર્યું કે વિદેશી કંપનીને આવવા જ નથી દેવી. આપણે ભારતમાં બધી વસ્તુ બનાવી છે, બરાબર છે. તો આવું થતું હતું. પણ મેં તમને કીધું ને કે 1991માં ભારત એટલા બધા, ભારતના રૂપિયાની જરૂર હતી, એટલા માટે આપણે આ બધી નીતિઓને અપનાવી પડી. માની લ્યો ત્યારે એ નીતિ ના અપનાવી હોત, મતલબ કે આપણે લોનની જરૂર ના પડી હોત, તો હજી સુધી આપણે વિદેશી કંપનીઓ ભારતમાં જોવા મળત નહીં, ભારતની જ કંપનીઓ હોત, બરાબર છે. એટલે વૈશ્વિકરણ એટલે શું થાય, બે દેશો છે એના વચ્ચે વેપારોના અવરોધો દૂર કરવા, ટેકનોલોજીના અવરોધો દૂર કરવા, પછી મૂડીની હેરફેર સરળતાથી કરવી અને શ્રમની હેરફેર સરળતાથી કરવી. કે ભાઈ એકબીજાના લોકો જે એકબીજાના દેશ છે એ લોકો એકબીજાના એમ્પ્લોય, મતલબ કે પોતાના માણસો એક દેશમાંથી બીજા દેશમાં અવર જવર કરી શકે, નોકરી ધંધો કરી શકે. જેમ કે ભારતના ઘણા બધા લોકો છે એ દુબઈની અંદર, ઈરાન ઈરાકની અંદર, કુવૈતની અંદર મજૂર તરીકે, શ્રમની તરીકે જાય છે. અથવા તો એ સિવાય ભારતના ઘણા બધા લોકો છે એ ભણવા માટે અમેરિકામાં, કેનેડામાં જતા હોય છે. અહીંયા લોકો પોતાના ધંધા, બિઝનેસ છે એસ્ટાબ્લિશ કરતા હોય છે, પોતે કમાઈ પણ છે ત્યાંથી, બરાબર છે. વિદેશી કંપની ભારતમાં આવીને કામ કરતી હોય છે, એટલે મૂડી રોકાણ કરતી હોય છે. વિદેશી ટેકનોલોજી છે એ ભારતમાં આવે છે. જેમ કે અત્યારે જે બુલેટ ટ્રેન બને છે, એ બુલેટ ટ્રેન જાપાનની ટેકનોલોજીથી બને છે, બરાબર. પછી વેપારના અવરોધો દૂર થાય તો એકબીજા સારી રીતે વેપાર પણ કરી શકે છે. તો વૈશ્વિકીકરણ કહેવાય છે. હવે ના લાભ શું છે તો મૂડી રોકાણ થાય છે. પછી વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુ ભારતને સરળતાથી મળી શકે છે, બરાબર. વિકસિત દેશમાં અલગ અલગ ઘણા પ્રકારની વસ્તુઓનો વિકાસ પામ્યો છે, એ ભારતને સરળતાથી મળે છે. એના ઘણા બધા ઉદાહરણો છે, જેમ કે અલગ અલગ પ્રકારની કાર છે, મશીનરી છે, નવી વસ્તુઓ છે, ટેકનોલોજી છે. આ બધી વસ્તુ ભારતને લાભ મળે છે. જેમ કે ગૂગલ છે, તો ગૂગલ કંપની ઘણી બધી પોતાની સર્વિસ ભારતમાં લઈ આવે છે. યુટ્યુબ તમે જેમાં ઉપર વિડીયો જોવો છો, આ બધી વસ્તુ વિદેશી વસ્તુ છે જેનો તમે લાભ લ્યો છો. અને ભારતની વસ્તુ પણ વિદેશ લોકો લાભ લે. જેમ કે યુપીઆઈ, જેનાથી આપણે આરામથી પેમેન્ટ કરી શકીએ છીએ. તો ઘણા બધા દેશ અત્યારે યુપીઆઈ અપનાવે છે, જેનાથી લોકો સારી રીતે પેમેન્ટ કરે છે. તો એ છે ભારતની વસ્તુ, પણ વિદેશમાં હાલે છે, બરાબર. વૈશ્વિકરણથી વિકાસશીલ દેશોમાં વિકસિત દેશોની હરીફાઈમાં ટકી રહે છે. એટલે વૈશ્વિકરણ થાય એટલે બધા દેશો, વિકાસશીલ દેશ અને વિકસિત દેશ એકબીજાના હરીફાઈમાં ટકી રહે છે. ગેરલાભ શું છે તો ગેરલાભ છે ગરીબી અને બેરોજગારીની સમસ્યા હજી સુધી હલ થઈ શકી નથી. આના લીધે મોટા ઉદ્યોગોને વધુ લાભ મળે છે, નાના ઉદ્યોગો ઓછા લાભ મળે છે. અને સિવાય વિકાસશીલ દેશોને લાભ થયો નથી. વિકાસશીલ દેશને લાભ તો થયો છે પણ બહુ ઓછો થયો છે. વિકસિત દેશ છે એ પોતાની ઘણી બધી સારી વસ્તુઓ બનાવશે, વિકાસશીલ દેશને વેચશે, તો વિકસિત દેશને બહુ લાભ થાય છે. પણ વિકાસશીલ દેશ શું છે કે હજી એ લોકો વિકાસ પામે છે, એટલે એની વસ્તુ એટલી બધી સારી બનતી ના હોય, એટલે એની જે વસ્તુ છે વિદેશના બજારમાં એટલી વેચાતી હોતી નથી, એટલે ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાય છે, બરાબર. ચાલો, આ તો વૈશ્વિકરણ. હવે આપણે આગળ વાત કરીએ વિદેશ વ્યાપાર સંગઠન. આને ઇંગ્લિશમાં કહેવાશે WTO, બરાબર. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. વિશ્વ એટલે વર્લ્ડ, વ્યાપાર એટલે ટ્રેડ, અને સંગઠન એટલે ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. ખૂબ જ મોસ્ટ ટાઈમી ટોપિક છે. આમાં જેટલા તારીખો અને ડેટ તમને જે બધી વસ્તુ આપી છે, જે સ્થળ આપ્યા છે, યાદ રાખજો. ડાયરેક્ટલી તમને એમસીક્યુમાં કે ખરા ખોટામાં પૂછી શકે છે, બરાબર છે, ખાલી જગ્યામાં ને આ બધી વસ્તુમાં, બરાબર. તો યાદ રાખજો 1 જાન્યુઆરી 1995, 1 જાન 1995 વિશ્વ વ્યાપાર સંગઠન WTOની શરૂઆત કરવામાં આવી.
ક્યાં કરવામાં આવી હતી? તો જીનીવા ખાતે, સ્વિટ્ઝરલેન્ડ. બરાબર, આનું વડું મથક છે. WTOનું વડું મથક ક્યાં છે? તો સ્વિટ્ઝરલેન્ડ, જીનીવા ખાતે. બરાબર છે, યાદ રાખજો. સ્વિટ્ઝરલેન્ડનું પાટનગર જીનીવા છે અને અહીંયા જ એનું વડું મથક છે. ચલો, આનું કામ શું છે, એનું ધ્યેય અને એના કાર્ય શું છે આપણે જોઈ લઈએ. એનું ધ્યેય શું છે કે વિશ્વમાં વ્યાપારી ઝઘડાઓનું નિવારણ કરવું. કે ભાઈ અલગ અલગ બે દેશ છે વેપારમાં બાંધતા હોય તેવું ન થાય. બરાબર છે, અને એ લોકો સાથે વેપાર કરે એનું નિવારણ કરવું. એના માટે વિશ્વ વ્યાપારી નીતિઓ સાથે સંકલન સાધવું, વિશ્વના દેશો વચ્ચે વેપારના અવરોધો દૂર કરવા. કાર્ય શું છે કે બધા જ દેશો પર નિયંત્રણ રાખે. પણ કેના ઉપર? વેપાર ઉપર નિયંત્રણ રાખે. દેશ ઉપર ડાયરેક્ટ નિયંત્રણ ના કરવાનું હોય, વેપાર ઉપર નિયંત્રણ કરવાનું હોય. બરાબર છે. આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવું. WTOને બહુરાષ્ટ્રીય વેપાર માટે થયેલ ચર્ચા વિચારણા માટે ફોરમ, ચર્ચા માટેનું સ્થાન તરીકે કામગીરી કરવી. બરાબર છે. જો આનેથી ઘણા બધા ફાયદા છે. જેમ કે વિદેશમાંથી આવતા ઘણી બધી વસ્તુઓ તમે ભારતમાં જોઈ શકો છો. અલગ અલગ પ્રકારના ફ્રૂટ છે, જેમ કે સ્ટ્રોબેરી છે, બ્લુબેરી છે. આ બધી વસ્તુ ભારતમાં પહેલાં ન મળતી, અત્યારના મળે છે. કારણ કે વિદેશમાંથી આપણે આયાત કરી છે. ભારતમાં કેરી છે તો આપણે વિદેશમાં નિકાસ કરી છે. ઘણા બધી જગ્યાએ કેરી ઉગતી જ નથી તો ભારતમાંથી નિકાસ થાય છે એની. ભારતના ઘણા બધા ફ્રૂટ છે, કેસર છે, ચા છે, આ બધી વસ્તુનો ભારતમાં નિકાસ થાય છે. શું કામ? કારણ કે આપણે વિદેશ વેપાર કરીએ છીએ એટલા માટે. બરાબર છે. તો ઘણો બધો લાભ છે આનો. ભારતીય અર્થકારણમાં તેની અસર શું છે? જો WTOની સ્થાપનાથી જ ભારત આ સંસ્થાનો સભ્ય છે. જો આપણી જે નીતિ છે ને ક્યારે આવી હતી? 1991માં. અને WTO ક્યારે બન્યું? 1995માં. બરાબર છે. એટલે આપણી નીતિ અપનાવ્યા પછી જ છે ને આની શરૂઆત થઈ છે. બરાબર છે. એટલે ભારત શરૂઆતથી જ્યારે આની સ્થાપના થઈ છે 1995માં WTOની, ત્યારથી જ એનું મેમ્બર છે. બરાબર. અત્યારે લગભગ 198 જેટલા દેશ છે એ આની સાથે જોડાયેલા છે. વાત કરીએ તો શરૂઆતમાં ભારતનો વિદેશ વેપાર છે એનો હિસ્સો વિશ્વની અંદર 0.5 હતો. અત્યારે એ વધીને 1% જેટલો થઈ ગયો છે. અને આ જે ડેટા છે ને એ જૂનો છે. મતલબ કે 1% અત્યારે ઓછું કહું છું, અત્યારે આનાથી પણ ખૂબ જ વધી ગયો છે. કારણ કે ભારત છે અત્યારના કૃષિ ક્ષેત્રે એટલો બધો નિકાસ કરે છે. સિમેન્ટ છે, અલગ અલગ સાધનો છે, અને અત્યારના સંરક્ષણ ક્ષેત્રે મતલબ કે આપણે જોવા જઈએ તો જે ટેન્ક છે, મિસાઇલ છે, આ બધી વસ્તુ વેચી છે. એ સિવાય ભારતમાં સોફ્ટવેર વસ્તુ જેમ કે TCS કંપની છે, વિપ્રો કંપની છે, આ બધી કંપની છે ને એ સોફ્ટવેર વેચે છે. અલગ અલગ પ્રકારની સોફ્ટવેર તો ઠીક છે, એ સિવાયની અલગ અલગ સેવાઓ વેચે છે. બરાબર છે. પછી એકાઉન્ટ લખવાનું કામ છે, આ બધી વસ્તુ વિદેશી કંપની આપણી પાસે કરાવે છે. એટલે આપણે કંઈ વસ્તુ નથી વેચતા પણ સેવા વેચી છે, સર્વિસ કહેવાય, સર્વિસ પ્રોવાઈડ કરી છે. બરાબર છે. તો એનાથી પણ એક નિકાસ જ કહેવાય એક પ્રકારની. એનાથી પણ વિદેશી ઊંડિયા પણ ભારતની અંદર ઘણું બધું આવે છે. અને એ સિવાય ભારતના આપણે જે અલગ અલગ પ્રકારના જે સેટેલાઇટ છે, ઈસરો કંપની, તમે નામ સાંભળ્યું છે ઈસરો ભારતનું, એ અલગ અલગ વિદેશી સેટેલાઇટ છે ભારતમાંથી આવીને છોડવામાં આવતા હોય છે. તો અલગ અલગ ઘણી બધી પ્રકારના જે કામ છે એ ભારત કરતું હોય છે બીજા લોકો માટે, વિદેશના અલગ અલગ વિદેશના દેશો માટે. બરાબર. તો એનાથી ઘણો બધો ફાયદો આપણા ભારતને પહોંચે છે. તો આ બધું નિકાસ જ છે એક પ્રકારનો, વેપાર જ છે એક પ્રકારનો. સમજી ગયું? WTOના કારણે ભારતમાં તૈયાર થયેલા ખેત પેદાશ નિકાસમાં વધારો થયો છે. પછી વસ્ત્રોનો નિકાસ એટલે કે કપડાનો નિકાસ થયો છે. એને લીધે વિદેશી ઊંડાણમાં પણ વધારો થયો છે. તો આ હતું WTO વિશે. હવે આપણે વાત કરીએ ટકાઉ વિકાસ. ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ. એકવાર ધ્યાનથી જોવાનું છે અને યાદ રાખવાનું છે. આનો તમને પ્રશ્ન 2 કે 3 માર્કમાં પૂછી શકે છે ટૂંકમાં, અથવા તો મોટો 4 માર્કમાં આવી શકે છે. ટકાઉ વિકાસની વાત કરીએ એનો મતલબ શું છે? આને કહેવાશે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસ. હજી અત્યારના જે આપણે વિકાસ કરીએ છીએ ને એ વિકાસ ટકાઉ નથી. આમ જોવા જઈએ ને તો વિકાસ તો કરી છીએ આપણે, પણ થાય છે શું કે આપણે મન પડી એથી ખાણકામ ચાલુ કરીએ. ખાણકામ મતલબ કે ખોદકામ ચાલુ કરીએ છીએ. બરાબર. પછી મન પડે એટલા ઉદ્યોગો બનાવી છીએ. બરાબર. ઉદ્યોગો બનાવવો કોઈ ખોટી વાત નથી, સારી જ વસ્તુ છે. નવી નવી વસ્તુઓ બનશે, માણસોને રોજગાર મળશે, માણસોની લાઈફસ્ટાઈલ છે એ ઉપર આવશે. પણ એને લીધે જે નુકસાન થાય છે ને એ ટકાઉ વિકાસ નથી. બરાબર. કારણ કે ઉદ્યોગોને લીધે જેનું ખરાબ પાણી જે નદીઓમાં જતું હોય છે, એના ધુવાણ લીધે પોલ્યુશન છે, ગ્લોબલ વોર્મિંગ છે, આ બધી વસ્તુ ઘણી બધી વસ્તુ થાય છે. અને એને લીધે ભવિષ્ય એટલું બધું સારું દેખાતું નથી. અત્યારે 2023માં 2024માં ઘણી બધી અસહ્ય ગરમી પડે છે.
બરાબર. આ ગરમી પાછલા 50 વર્ષ 100 વર્ષમાં સૌથી વધારે રેકોર્ડ બ્રેક છે. તો શું કામ થાય છે? ઔદ્યોગિકરણને કારણે જ થાય છે. બરાબર છે. તમે એના વિશે વાંચતો તો ઘણી બધી વસ્તુ તમને જાણવા અને શીખવા મળશે. બરાબર. તો આવું ડેવલપમેન્ટ કરવું સારી વાત નથી કોઈ પણ દેશ માટે, આમ તો પૃથ્વી માટે. બરાબર. ભાવિ પેઢીને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી અને ટકાઉ વિકાસ કહેવાય. કે અત્યારે આપણે સંતોષ થઈ એવી રીતના વિકાસ કરવો, પણ ભવિષ્યની પેઢીને નુકસાન ન થવું જોઈએ. એવું ના થવું જોઈએ કે ભવિષ્યમાં કંઈ વધે જ નહીં. અત્યારે આપણે એટલું બધું પેટ્રોલિયમ ને કોલસોની બારે કાઢી છે કે પેટ્રોલ છે ને આ હદે જો આપણે બારે કાઢશી ને તો પછીના 50 થી 60 વર્ષ પછી તમને પેટ્રોલ જોવા નહીં મળે, અથવા જોવા મળશે તો એટલું બધું મોંઘું હશે કે સોના ચાંદીના ભાવ જેટલું હશે. બરાબર. કારણ કે વધ્યું જ નથી પેટ્રોલ. બરાબર. વર્તમાન સમયમાં લોકો જે સગવડો ભોગવી રહ્યા છે તે સગવડો ભવિષ્યના લોકોને મળશે નહીં તેવો ભય જોવા મળે છે. તમને જે વસ્તુ અત્યારે મળે છે ને બની શકે ભવિષ્યના લોકોને એ વસ્તુ ના પણ મળે. શું કામ? કારણ કે ટકા વિકાસ નથી થતો એટલા માટે. જો પ્રાકૃતિક સંસાધનો એટલે સાધનોનો સંરક્ષણ તેમજ સંવર્ધન માટે વ્યૂહરચના અપનાવવી જોઈએ. જેમ કે કોલસો, પેટ્રોલ, ખનિજ છે એનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જંગલો, જમીન, જળ સંપત્તિનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ઘણી બધી નદી ખરાબ થઈ ગઈ છે. ખરાબ થઈ ગયા પછી કોઈને ચોખ્ખી પણ નથી કરતા. જંગલો આડે ધડ કાપે છે. જંગલો વધતા નથી. જમીનો મન પડે એમ ઉપયોગ કરે છે. ઝેરી રસાયણો, કચરાઓ, ગંદા વસવાટો જ્યાં ત્યાં તમે જુઓ છો. દિલ્હીની અંદર આખો એક કચરાનો પહાડ છે જે રોજ રોજ સળગતો રહે છે. મતલબ કે આખો નથી સળગતો પણ ક્યાંક ને ક્યાંક એમાં આગ લાગેલી હોય છે. અને એટલો બધો ખરાબ હોય છે કે માણસોથી નીકળી નથી શકતા. તમે એનું કંઈક નામ છે અત્યારે હું ભૂલી ગયો છું, પણ તમે સર્ચ કરજો. બરાબર. આખો કચરાનો પહાડ છે. આખું ગામ જ એનાથી ભરેલું છે આખું. આમ જોઈને એમ થાય કે આવી વસ્તુ પણ દુનિયામાં છે. અને યાદ રાખજો કે દુનિયામાં જેટલા પણ પોલ્યુટેડ મતલબ કે ખરાબ પ્રદૂષણ, બરાબર, પ્રદૂષણવાળા જે શહેરો છે એમાં ટોપમાં ભારતના નામ આવે છે. બરાબર છે. ટોપની અંદર કંઈક અડધા શહેર છે ને એ ભારતના જ છે આપણા. એમાં દિલ્હીમાંનું પણ એક છે. દિલ્હી છે અને ચીનનું એક શાંઘાઈ શહેર છે લગભગ, એ પહેલા નંબર ઉપર આવે છે. દિલ્હી છે એ પછી બીજા નંબર ઉપર હતું. કોકવાર દિલ્હી પહેલા નંબર ઉપર, ઓલું શહેર પહેલા બીજા નંબર ઉપર આવી જાય તો થતું હોય છે. બરાબર. તો આવું તમે જોઈ શકો છો કારણ કે એ આ જ બધી વસ્તુના લીધે થાય છે. વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજી અપનાવવી જોઈએ. પર્યાવરણ મિત્ર શું થાય? ઇકો ફ્રેન્ડલી. આ તમે કોઈ બુક લેતા હો ને તો બુકની પાછળ લખેલું હોય ઇકો ફ્રેન્ડલી, મતલબ કે એનાથી પર્યાવરણને કંઈ નુકસાન થતું નથી. જે આપણે એન્વાયરમેન્ટ કહીએ એના શબ્દમાં ટૂંકમાં એને આપણે ઇકો શબ્દ કહી છીએ. બરાબર છે. અને મિત્ર એટલે ફ્રેન્ડલી, એટલે એન્વાયર ફ્રેન્ડલી આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. પછી બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. બિનપરંપરાગતનો મતલબ શું? જે હાઈલી જ રાખતી હોય, નવીનીકરણીય હોય. બરાબર. જેમ કે સૌર ઉર્જા, પવન ઉર્જા, પવનચક્કીથી પવન ઉર્જા બનતી હોય. પવન તો અત્યાર સુધી હાઈલી જ રાખવાનો છે. બરાબર. એટલે એનાથી જે વીજળી બને એ આપણે મળ્યા જ રાખશે. પછી સૌર ઉર્જા મતલબ કે સોલાર પેનલથી આપણે જે વીજળી બનાવતા હોય. પછી ઇલેક્ટ્રિકથી હાલતી કાર છે, બાઇક છે, આ બધી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. શું કામ? કારણ કે એને લીધે આપણે ક્યાંક ને ક્યાંક કોલસાની બધી વસ્તુ બચાવી હતી. હા એ છે કે માની લો કે તમે અત્યારે જે વાહન વાપરો છો, કોઈ બાઇક છે કે કાર છે, બરાબર, તમે પેટ્રોલની જગ્યાએ તમે ઇલેક્ટ્રિક બાઇક લીધી, ઇલેક્ટ્રિક તમે કોઈ ટુ વ્હીલર લીધું. હવે તમે એને ચાર્જ કરો છો, એ ચાર્જ કરવા માટે જે વીજળી બને છે એ વીજળી કોલસાથી જ બને છે. તો અલ્ટિમેટલી તો એ જ વસ્તુ થઈ, તમે પેટ્રોલની જગ્યાએ કોલસો બાળો છો. પણ માની લો એ જે વીજળી તમે ચાર્જ કરો છો એ વીજળી કોલસાની જગ્યાએ આપણે સોલાર પેનલથી બનતી હોય. બરાબર. તો એ બહુ સારું કહેવાય કારણ કે એ વીજળી આપણે ફ્રીમાં મળે છે. બરાબર. તો આ એક વસ્તુ જોવું છે. એટલે સૌથી પહેલાં તો મહત્ત્વની વસ્તુ એ છે કે તમે ઇલેક્ટ્રોનિક કોઈ પણ કાર કે બાઇક લ્યો એના કરતાં તો સોલાર પેનલ લગાવો. તમારા ઘરમાં જે વીજળી આવે છે ને એ ફ્રીમાં આવી જોઈએ અથવા તો સોલાર પેનલથી આવી જોઈએ. બરાબર છે. કોલસા બાળી બાળીને આપણે કેટલીક વાર વીજળી હલાવીશું તો ધુમાડો થાય જ રાખવાનો છે. બરાબર. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસ આ રીતના કરવો જોઈએ. અને છેલ્લા પોઈન્ટ વધ્યા છે પર્યાવરણ સુરક્ષા માટે પગલાં ભારતમાં ક્યાં ક્યાં લેવાના છે. તો પહેલાં જોઈ લે કે પર્યાવરણ સુરક્ષા માટે સ્વીડનની અંદર સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું. આ યાદ રાખજો 4-5 શબ્દ. સ્વીડન, સ્ટોકહોમ, 1972 પૃથ્વી પરિષદ.
મતલબ સ્વીડનની અંદર સ્ટોકહોમ નામનું શહેર જે 1972ની અંદર સૌપ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવેલું હતું. ભારતમાં પણ અલગ અલગ જાગૃતિ આના માટેની જોવા મળે છે. બરાબર છે. તો આ તમારી બધી વસ્તુ આ ચેપ્ટરને લગતી મહત્વની હતી કમ્પ્લીટ થઈ છે. હવે આપણે શરૂઆત કરી આઈએમપી ક્વેશ્ચન આન્સરની. બરાબર છે. જુઓ પહેલાં એમસીક્યુની વાત કરીએ આપણે. ખૂબ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બોર્ડની એક્ઝામના અને સ્વાધ્યાયના પણ. જે સ્વાધ્યાય ના હોય એ સમજી લેજો, એ બોર્ડની એક્ઝામ પૂછાયેલા હશે. ક્લિયર છે ને? બાકી બધા સ્વાધ્યાયના હશે. ચાલો, વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક તો જીનીવામાં. બરાબર. જીનીવા એટલે ક્યાંનું? સ્વિટ્ઝરલેન્ડનું. WTO 1995માં 1 જાન્યુઆરીએ WTOની સ્થાપના થઈ હતી. જીનીવા અને સ્વિટ્ઝરલેન્ડનું. બરાબર છે. અને સ્ટોકહોમ ક્યાંનું હતું? તો સ્ટોકહોમ હમણાં આપણે આગળ જોઈ લીધું. ક્યાંનું છે? આર્યુ ક્યાં ગયું? એક મિનિટ. હા, સ્વીડનનું. બરાબર. હમણાં સમજી લીધું. હા, 1-2 પોઈન્ટ આ બાકી રહી ગયા છે, એ તમને સમજાવી દઉં. દેશના મુખ્ય શહેરોમાં પ્રદૂષણની માહિતી અટકાવી. દેશમાં મુખ્ય શહેરોમાં પ્રદૂષણની માહિતી એકઠી કરવી, અટકાવી નહીં, એકઠી કરવી. બરાબર. ભેગી કરવી એટલે ખબર પડે કે ક્યાં સુધારો કરવાની જરૂર છે. બીજું, પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. પછી પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ પ્રદૂષણ બોર્ડની સ્થાપના કરવામાં આવે. વિશ્વભરમાં 5મી જૂન પર્યાવરણ દિવસની ઉજવણી કરવી. તો આ તમને પ્રશ્ન પૂછી શકે છે. 5મી જૂન પર્યાવરણ દિવસ આખા વિશ્વની અંદર. બરાબર છે. અને 1981માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કરવામાં આવ્યો હતો. ભારતની અંદર 1981માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કરવામાં આવ્યો હતો અને વિશ્વભરમાં 5મી જૂને પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ક્લિયર છે? તો આ બધા પોઈન્ટ થોડાક વધારાના બાકી રહી ગયા તો તમને પૂરા કરાવી દીધા. હવે જે આ પ્રશ્ન આવ્યો આગળ, વિશ્વમાં કયા દિવસે પર્યાવરણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 5મી જૂને. હમણાં આપણે જોઈ લીધું આગળ. પછી પર્યાવરણની જાગૃતિ માટે પ્રથમવાર પૃથ્વી પરિષદ કઈ સાલમાં યોજવામાં આવી હતી? તો 1972માં. બરાબર. જો તમે જોઈ શકો છો આ બધા મેં તમને પોઈન્ટ આપ્યા છે, એ બધા પોઈન્ટમાંથી જ ક્વેશ્ચન પૂછાય છે અથવા આવેલા છે. દેશમાં અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયાને તો વૈશ્વિકરણ કહેવાય છે. બરાબર. ઇઝી છે. હવે આ 2 માર્કવાળા પ્રશ્નો. વૈશ્વિકરણની સંકલ્પના સમજાવો. એનો મતલબ શું? એની વ્યાખ્યા સમજાવો. વૈશ્વિકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની ક્રિયા, જેના પરિણામે ચીજવસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી, શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે. પછી આર્થિક સુધારાનો અમલમાં ક્યારે આવ્યો? તો આર્થિક સુધારા 1991ની અંદર. બરાબર. જેની અંદર 3 અલગ અલગ સુધારા થયા છે: વૈશ્વિકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણ. બરાબર છે. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના 1 જાન્યુઆરી 1995. વડું મથક જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. બરાબર છે. ટકાઉ વિકાસ એટલે શું? હમણાં આગળ સમજી ગયા આપણે. ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતને પૂરી કરવા માટેની ક્ષમતા. બરાબર. જેમાં વર્તમાન પેઢીને પોતાની જરૂરિયાત સંતોષી શકાય પણ ભાવિ પેઢીની જરૂરિયાતને ટકાવી રાખવી આપણે, અને ટકાઉ વિકાસ કહેવામાં આવે છે. ક્લિયર છે? હવે 3 માર્કવાળા પ્રશ્ન. WTO સંગઠન વિશે તમારે શું આપવાનું છે? ટૂંક નોંધ આપવાની છે. ક્લિયર છે? તો સ્વિટ્ઝરલેન્ડના ઘણી બધી વસ્તુ રિપીટ થઈ ગઈ છે. પછી એના ઉદ્દેશ્યો અને એની કામગીરી તમારે લખવાનું રહેશે. આ બધા પોઈન્ટ આગળ આપણે સમજી ગયા. એ પોઈન્ટ તમે લખી નાખશો તોય ચાલશે, અને આ બધા પોઈન્ટ તમે વાંચી શકો છો. આખી PDF તમને ટેલિગ્રામમાં ફ્રીમાં મળી જશે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ક્લિયર છે? ખાનગીકરણના લાભો એ પણ આગળ સમજાવી દીધા. આર્થિક ઉદારીકરણના લાભ અને ગેરલાભ એ પણ તમને આગળ સમજાવી દીધા છે. આ તમે બધી વસ્તુ વાંચી શકો છો. અને ટકા વિકાસ એટલે શું એ બધા પોઈન્ટ મેં આગળ સમજાવી દીધા. એ બધા પોઈન્ટ અહીંયા તમને આપેલા છે. થોડુંક આન્સર થોડોક મોટો હશે. મેં તમને શોર્ટ પોઈન્ટની અંદર ટૂંકમાં સમજાવેલું છે, પણ બધી વસ્તુ તમને ઓલ ઓવર સમજાવી દીધી છે. આમાં તમારે 4 માર્કનો પ્રશ્ન તમે સમજી શકો થોડાક વધારે પોઈન્ટ લખવા પડે, એટલા માટે તમને થોડાક વધારે પોઈન્ટ આપેલા છે. ક્લિયર છે? એટલે આ બધી વસ્તુ તમને PDFમાં વાંચી શકો છો. PDF ડાઉનલોડ કરી શકો છો ડાયરેક્ટ, અને પ્રિન્ટ પણ કઢાવી શકો છો ટેલિગ્રામની અંદર. તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને. તમને આવી બધી વસ્તુ મળતી રહેશે. મળીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ.